ત્યારે હાલના રાજ્ય કક્ષાના મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા જે વિડીયો વાયરલ થયો છે બહુ ચર્ચિત છે ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદના કારણે અને ગયા હતા ખેડૂતના ખેતરમાં અને પાથરા ઉપાડીને એમ કહેતા હતા આમ બાસ આવે આમાં બાસ નથી આવતી મિત્ર, આમાં ખેડૂતના પરસેવાની સુગંધ આવે, મિટ્ટીની સુગંધ આવે અને એ કુદરતી સુગંધ છે, નથી માણસે બનાવેલી અને એ તો આવવાની. બરાબર. એટલે મંત્રી સાહેબ તમને એક રજૂઆત છે, તમારે જો બાસ આવતી હોય ને તમને એમ થતું હોય બગડ્યું હોય તો તાત્કાલિક ધોરણે ખેડૂતની મગફળી પલળેલી સરકારના ટેકાના ભાવે ખરીદી કાલથી ચાલુ કરાવી દો અને ગામડે ગામડે જઈને લેવાનું ચાલુ કરો. ખેડૂતને શું કામ હળવટ લઈને જવું જોઈએ? અને મગફળી ઓછામાં ઓછી 250 મણ ઉપર લેવા જોઈએ, 70 મણ નહીં. ખાસ યાદ રાખ. મારા ગામની અંદર કેનાલનું પાણી નથી. હવે બોર જે છે 700 થી 800 ફૂટ પાણી વહી ગયું છે. બરાબર. હવે વાવેતર કરવું હોય તો મારે ફક્ત 2 વર્ષ માટે ખેતી થાય એવું છે. બરાબર. હવે ખેતી થાય એવું નથી અને દરેક કોઈ નેતા રાજકીય આવે છે તે એમ કહે છે તમારે કેનાલનું પાણી આવી જશે. સાહેબ ક્યારે આવશે? બરાબર. હવે બધું પૂરું થઈ જાય પછી આવશે. બરાબર. 5 વર્ષથી વાયદો કે અમે 20 લાખનું એને કીધું કે 20 લાખનો ખર્ચો કરી અને ખાડો કર્યો જે પૂરો નથી થયો. બરાબર. બીજી જગ્યાએ ચાલુ હતો, અહીંયા હિટાજી આવ્યું તો અહીંયાથી ખાન ખનીજ વાળાને મૂકી પોતે જ વરમોરા સાહેબ આપણે કઈ ગયા કંઈ આવશે તો અમે રોકી દઈશું, પણ એમને પણ રોકાણા નહીં અને બધું હિટાજીને બધું લઈ ગયા. બરાબર. પૂરો ખાડો પણ કરવા નથી દેતા. બરાબર. મેન પાણી એક કેનાલના પાણીની વાત છે. બીજા નંબરમાં કે જે અમારા ગામના 3 વર્ષથી ડીએપી કે યુરિયા કોઈ જાતનું ખાતર મળતું નથી અને ખાતર અમે મોરબી અથવા હળવદથી અથવા સરાથી લાવવું પડે છે. એના માટે લાવવા માટે અમારે ભાડું ચૂકવવું પડે છે. બરાબર. એની સાથે લાવી છીએ તો એની સાથે નેનો યુરિયા કે સલ્ફર કે કોઈ બી બીજી વસ્તુ પણ આપે છે. બરાબર. સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે એ પણ બંધ કરે અને અમારા ગામમાં 3 વર્ષથી ખાતર મળતું નથી. એનું કારણ શું? બરાબર. અમે અહીંયા રજૂઆત કરી કે અમે પોતે તો અહીંયા કેમ પહોંચતું નથી. એક માગ આ છે. ત્રીજા નંબરમાં કે અમારે કે કોઈ પણ વસ્તુ જે મગફળી છે કે કપાસ છે, બરાબર, એના માટે રજૂઆત કરવા જાય તો ખેડૂત જે બોટાદમાં જે થયું કે કડદા આંદોલન, તે કડદા આંદોલનની અંદર જે રજૂઆત હતી કે ભાઈ તમે કડદો કરો, જે ભાવ નક્કી કર્યા હોય ત્યાંથી જે બીજે લઈ જવામાં આવે તો ત્યાંથી 80 રૂપિયા કે 100 રૂપિયા કાપવામાં આવે તો પણ એ પણ ન કરવામાં આવે. તો જે અવાજ કરવા જાય છે, આંદોલન કરવા જાય છે કે અમે રજૂઆત કરવા જાય છે તો રજૂઆત એ દબાવવાનો પ્રયત્ન કરે છે. ખેડૂતે પોલીસ નેતાઓ જે રાજકારણ છે તે જે આગળ કરે કે પોલીસને આગળ કરી અને દંડાવારી કરે અને ખેડૂતનો અવાજ બંધ કરવા માંગે. એટલે એમને એ કારણ હતું કે આ બોટાદ વાળાના ખેડૂતને મારી અને કોઈ પણ જગ્યાએ ખેડૂત આંદોલન થવું ન જોઈએ. એટલે એને ખાલી પરચો બદલ ખેડૂત ભેગા ન થાય એના માટે એને ખેડૂતને માર્યા, હાથ પગ ભાંગી નાખ્યા. બરાબર. તો આ થવું જોઈએ નહીં.